હવે તમારી ગાડી કોઈ દિવસ ઠોકાઈ છે? ગોબો ઓબો પડ્યો હોય તમે ઉતરીને માર્યો હોય ને બરાબર. યશ વસંત કેમ મારે લે? અલા હાથ નહીં યશવંત ના મારી હકે યાર. તું બોલ. એમનું એવું છે કે ગાડી લઈને બી જાય ને તો ત્યાં ગાડી શિફ્ટ થઈ જાય. પેલો એટલે મેં નક્કી કર્યું 10 વર્ષ પહેલા કે હું ગાડી અમદાવાદમાં નહીં ચલાવું. ડ્રાઈવર ગાડી ચલાવે અને સહજતાથી ધીરે ધીરે જઈએ એટલે કોઈ રોડ રેજ એવે ગોબા ઓબા પડ્યા હશે ક્યાંક પણ ઉતરીને મારપીટ તો નથી કરેલી. તો જો મેં તમે જેટલી બી ઇન્ફો આપો છો ને છેલ્લા 10 ની આપો મને 10 વર્ષ પહેલાનું ચેપ્ટરો પહેલા ચોપડી લખાય એના પહેલા ઇન્ડેક્સ વખતનો મને જાણો. કોઈ તો હશે ને એવી વાર્તા. કેમ કોલેજમાં ગળામાં રૂમાલ બાંધીને દોસ્તારો જોડે લફંડરગીરી કે એવું તો એ કઈ? બી 7:30 વાગે ચાની ટપરી પર બેસીને ચા પીતા હોય. રોડ રેજ તમે કહો છો કોઈને ઉતરીને માર્યો હોય એવું તો યાદ નથી પણ તમને સ્ટોરી કેવી કહું. એકવાર અમે જતા હતા આબુ પર અમારી હાર્લી ડેવિડસન લઈને બધા 15-20 જણા હશું અને કોક પાસે મોટી પહેલી સ્ટોરી છે જેમાં કોઈ હાર્લે ડેવિડસન લઈને આબુ ગયું છે. રિસ્પેક્ટ સર. સિરિયસલી હા શું વાત કરો છો? હા એ લૂના ચલાવે છે. એ ચડવી બી જોઈએ ને મારે આને ધક્કો આપવા પડે ખબર તમને. અને અમે જતા હતા ગાડીમાં અને અમારી સાથે એક ભાઈ જેની મોટી એક સ્ટ્રીટ લાઇડર કે શું મોટી ફેટ બોય મોટરસાઇકલ કહેવાય અને અમે જતા હતા અને રસ્તામાં ક્રોસ કરતા કરતા આમ આગળ જતા હતા ને અમે દૂરથી જોયું કે ભાઈ થોડા ઉંમરલાયક પણ છે કશાક સાથે ટકરાતા ટકરાતા રહી ગયા કાં તો ટકરાયા પણ ભાઈ બચી ગયા એટલે અમને ખબર ના પડી. તો પાછળથી થોડો સમય જોયો તો ભાઈ પાછળ આવ્યા અને એના ખભે આખી બકરી હતી. હે આ શું કરે છે? તો ઊભા રાખ્યા તો કે બકરી મરી દીધી મરી ગઈ હતી રસ્તામાં એટલે એનીથી અથડાઈને એટલે હું લઈને જઉં છું ખાઈશું. ઓ ભાઈ 100% સાચી વાત. ગોટ માણસ કેવા હતા.